બોલો ખેડૂત મિત્ર, તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા. હજી ત્રીજો શું પ્રશ્ન છે? ત્રીજો પ્રશ્ન સાહેબ એવો હતો, અમારા સર્વે નંબર છે ને એના બાજુમાં આમાં ભાઈએ ભાગે 18 ગુંઠા, એટલે અમારા 18 ગુંઠા બીજા ભાઈના 18 ગુંઠા અમને આપેલા છે, બરોબર? એટલે 18 ગુંઠા તો એ બીજા ભાઈનું નામ છે, તો અમારા આધારના નામે લેવું હોય તો ભાગીદારી દસ્તાવેજ કરાવવો પડે કે પછી કઈ રીતનું થાય? 18 ગુંઠા જગ્યા જુદી પડે નહીં, ટુકડાધારા નીચે જાય. હા, એટલે પણ સહભાગીદાર દસ્તાવેજ કરીને અંદર નામ દાખલ કરવું હોય તો થઈ જાય? હા, સહભાગીદારી છે એમનું નામ દાખલ થઈ જાય. 18 ગુંઠાનો ટુકડો જુદો છે કે કરવો છે? ના, એ તો મોટો સર્વે નંબર છે, એમાં 18 ગુંઠા. તો એની અંદર 18 ગુંઠા ખાલી જગ્યા વેચીને એમાં નામ રાખો સહભાગીદારી હક તરીકેનું, એમ થાય. હા, ટુકડો નહીં પડે, ટુકડો ના પડે. સહભાગીદારી હકથી વેચજો અને એમાં લખજો કે 18 ગુંઠા આ સહભાગીદારી હકમાં છે એમ. હા, ભલે ભાઈ. હા, ખેડૂત મિત્રો યાદ રાખજો, ટુકડાધારા નીચે ફસાઈ ન જાઓ એના માટે થઈ અને બહુ અગત્યની વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી હોય છે. જો એ ટુકડો પડે અને બાજુમાં તમારી અન્ય જમીન હોય તો કશી ચિંતા કરવાની જરૂર નથી, તો તમે એને બાજુની જમીનમાં ભેળવી શકો. પરંતુ મૂળભૂત રીતે બાજુની જમીન હોય એટલે એકત્રીકરણ થઈ શકે એવું ન હોય તો ટુકડાધારા નીચે ન ફસાઈ જાઓ એ માટે ખાસ ધ્યાનમાં રાખજો. એક વ્યક્તિને આપેલી સલાહ બીજી વ્યક્તિને બેઠે બેઠી લાગુ પડતી હોય એવું જરૂરી નથી. દરેકના કારણો અલગ હોય છે, દરેક જગ્યાએ એરિયા ધારો અલગ હોય છે. ક્યાંક ક્યારીની જમીન હોય, ક્યાંક ભાઠાની જમીન હોય, તો આવી જમીનોમાં ટુકડાધારો લાગુ ન પડતો હોય, આવું પણ બને. એટલે મારી આપેલી સલાહ જે છે એ વ્યક્તિગત ઘણી વખત લાગુ પડતી હોય છે, એટલે બાબત બહુ ધ્યાનથી સમજી વિચારી અને મારા જૂના ઓડિયો સાંભળી લેવા આ બાબતના. અને ત્યાર પછી પણ કાંઈ પ્રશ્ન હોય તો યુટ્યુબની અંદર જઈ અને અલગ અલગ ઓડિયો સાંભળી મારા મોબાઈલ નંબર મેળવવા, અને ત્યાર પછી બધા નંબરના આંકડા ભેગા થઈ જાય એટલે સીધા ફોન નહીં કરતા, નહીં તો તમે સીધો ફોન કરશો હું સીધો બ્લોક કરીશ. તમારે વોટ્સએપથી મને પ્રશ્ન પૂછવાનો છે, આ મારી સિસ્ટમ છે, અને પછી હું તમને એનો જવાબ આપીશ. મારી સિસ્ટમ બરાબર સમજી ગયા હશો?